ઘરની માલપા પોતાના બાપનું લાંબુ ગામતરું હતું. ઘરની માલપા નાનકડી એક 9 વર્ષની પોતાની બેન હતી ને એક પોતાની બુઢી માં હતી. એ વ્યક્તિને ખબર પડી ગઈ મને કેન્સર જ છે અને આ દુનિયાની માલપા હવે ટૂંક સમયનો મહેમાન છું, પણ જો આ વાતની મારી માને મારી બહેનને ખબર પડી છે તો મારી માં જીવતી નહીં રહેવો ભાઈ. એક દી, બે દી, 3 દી, 4 દી, દિન ગણિતના માસ ગયા, વર્ષે આકર્યા, સુરત ભૂલો સાહેબો એના નામ પણ વિહર્યા. કેન્સર એમ કહેવાય કે ભયંકર રૂપ લઈ લીધું ભાઈઓ. પણ કોઈ બટક બોલા માનવીએ વાયા 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 એના ઘરની મારી પાસે 9 વર્ષની નાની બેન હતી ને એ બેનના કાને વાત નાખી દીધી કે તારો ભાઈ ટૂંક સમયનો મહેમાન છે, કારણ કે તારા ભાઈને મોઢામાં કેન્સર છે. પણ કેન્સરે એવું વિકરાળ રૂપ લીધું કે એની ગાંઠ થઈ અને ગાંઠ બહાર નીકળવા માંડી ભાઈઓ. પછી તો ઘરની માલમાં માને ખબર પડી ગઈ પણ કોને કહેવા જાવ. જગતની માલમાં મેં મારા દરેક યુટ્યુબ ની માલમાં દરેક વાર્તાની માલમાં કીધેલું છે કે વિસી જેને કઈડો હોય એને ખબર હોય વિસી ની વેદના શું કહેવાય, ને ગરીબાઈ જેને જોઈ હોય એને ખબર હોય ગરીબ એટલે શું કહેવાય. અને નાનપણની માલમાં જેનું માવતર વીયું ગયું એ વ્યક્તિને ખબર હોય મા બાપ એટલે શું કહેવાય. પણ એક દી રાતના 12 વાગે એ 19 વર્ષનો વ્યક્તિ પોતાની પથારીની માલમાં માથે ગોદડું ઓઢી ધ્રુસકે રોતો હતો અને નીચે ફાટલ તૂટેલ ગોદડીની માથે હુકેલી 9 વર્ષની બેનને ખબર પડી કે મારો ભાઈ પથારીમાં રોવે છે. 9 વર્ષની દીકરી ઊભી થઈ અને ગોદડું ઓદર કરીને પોતાના ભાઈની માથે હાથ મૂકીને એટલું કીધું ભઈલા રોવે છે કાબા. વ્યક્તિએ રોતા રોતા પોતાની બેનને બધ ભરીને એટલું કીધું બેન થોડા સમયની માલમાં ટૂંક સમયની માલમાં મારું લાંબુ ગામતરું થવાનું છે. હું દુનિયા મૂકીને વિયો જવાનો, તમને બધાને મૂકીને વિયો જવાનો છે. બથમાં ભરેલી 9 વર્ષની બેને રોતા રોતા એટલું કીધું કે ભઈલા આ રોવાનું બંધ કરી દે, દુનિયાની માલમાં ખોડિયાર ગામતરું નથી કરી ગયો. જો દર પૂનમ ભરવા ઠેઠ માટેલ જાતો હોય માટેલ વાળી ખોડિયારને પૂછવા બે નહીં, ખોડિયાર નહીં તારું હારું કરે બાપ. અને તેદી એ વ્યક્તિએ રોતા રોતા એટલું કીધું કે બેન આની માલમાં માતાજી ભગવાનને કોઈને દોષ દીધા જેવો નથી, કારણ કે આ મારી કર્મની કઠણાઈ છે બાપ. કર્મની કઠણાઈ, કર્મના કિરદાર છઠ્ઠીના સુકે નહીં, હુનર કરો 1000 આખી રાત આવે ભૂગરાઓ. રોતા રોતા પોતાની બેનને એટલું કીધું કે બેન જો આ મને ખાવાનું હોય ને તો હું દર પૂનમ ભરવા ત્યાં ખોડિયારના થડે જાઉં છું, ખોડિયારના આશીર્વાદ લેવા જાઉં છું. અને જો મને મારી તો દિયા ન આવી પણ માની ને બેનની એને દિયા ન હોય એવા કાલ હવારનો દી ઉગશે આ તારો રૂપિયાનો દેનારો તારો માળી જાયો ભાઈ આ ધરતી મૂકીને હાલી નીકળવાનો છો. પણ એટલી નો બોલવાના શબ્દ બોલે, નો બોલવાના કટાસ વેણ બોલે તે તો 9 વર્ષની દીકરીના અવરા રૂવાડે ખોડિયાર થઈ જાગૃત થયો. એટલું બોલી જા દીકરા એક વાર મારા માટેલના ઘરે વિયો જા અને માટેલના ઘરની માલમાંથી પાણી લઈ લે અને પાણી પી જા અને કેન્સર જેવા જો રોગને નો પીવાનું માટેલ વાળી ખોડિયાર નો માટેલ વાળી ખોડિયાર નો કહેવા.
સજા ચડે ને આગલેથી જે પ્રોગ્રામ થાય પ્રોગ્રામની માલમાં હું ગયો ત્યારે પૂજારી મને કહેવા વાળા કે રાવણદેવી ધાંગધ્રાનો વ્યક્તિ હાથની માલમાં ગાંઠ લઈને આવ્યો ભાઈઓ, પણ હવે ખોડિયારે તો એને જે કીધું પણ આજ જગ્યાએ આજ સ્થળે અને આજ મંદિરની માલમાં મારી ખોડિયાર એવું બોલી ગઈ કે એકવાર ભભૂતિનો સાંડલો કર અને મારા મંદિરની માલમાં જો ગાંઠ નો ઓગાડવું માટેના ઝાડવા લાજેવા કાકડિયાની બાઈબલ માણી તો અને મારી દિલીએ ભાઈગા ગાંડી લોઢા લાકમાં પણ મારી ભૂગી મારી ગાંડી ઓલા દિલ્હી ના અકબર બાદશાહ હુજીનો અરે રે તેથી હુર મું ધોણાવે મારી ગાંડી ગદરા મારી ગાંડી અને વાગે ભરડે મારી ગાંડી પણ સેજલ વરણની માં ગાંડી માં શેરડી અરે રે મારી ધબકે મારી ગાંડી લોહીની ધાર લોહીની પણ પોગી ગા એ દિલ્હીના બાદશાહ હુદી અરે રે તેદી હુરમુને ધોણાવે મારી ગોજમાની ગાંડી ગદા મારી ગાંડી ગદરાડ તારી રાજા પાર
રથિયા પણ માથા પડી જાય બાપા જોને મેદાન અરે રે ઓલા ધડકો બાપા ધીંગાણે જાય